ભગવાનની જે તમે કોઈ બુકમાંથી રીડ કરતા હશો ને, તો એનું અમને કઈ મોકલાવી શકો તમે? એટલે તમને આખો રેકોર્ડિંગ મોકલ્યો. રેકોર્ડિંગ તો બરાબર આ છે. વખતે બે પીડીએફ, એક વિડીયો મોકલ્યો પહેલા ક્લાસમાં જે કીધું હતું એનો ફોટોસ વગેરે સાથે, અને બીજા ક્લાસમાં જે કીધું હતું એનું એક પેલે સ્લાઇડ્સ પીડીએફ બનાવીને મોકલી. ત્યાં બધા ફોટોસ, એટલે તમને આખા બધા કનેક્શન બધા જોડવા છે ને, એ આખું બરાબર બનાવીને મોકલ્યું છે. હવે અમે એમ જ લખવું એટલે અમને બી પછી યાદ બી રહે. કારણ કે પછી એમ તમે લો. એમાં કાકરાટ વિશે તો હું રત્નપુર નગરીમાં હજી બરાબર ગોઠવાણી હતી, ત્યાં તમે બીજી નગરીમાં ઘૂસ્યા, એટલે હું બોલી પણ કરી કે આપણે બીજી કેમ કાઢી. પણ આમાં તો એવું છે, બહુ બધા નામ અને બહુ બરાબર, બધા મને નામ નથી યાદ એનું. એમાં શું એક્ઝામ? નહીં ને, હા, એમ છે. એ તો તમને એમ જ યાદ એમ જ યાદ રહી જશે. ગુરુજી બહુ બહુ બધું અંદર અંદર છે. બહાર આ નગરી જાય છે, પાછા આ રાજા. એટલે અત્યારે થોડુંક હજી આમ બસ આપણે વિચારો શાંતિનાથ ભગવાને પ્રોગ્રેસ કર્યો એવી રીતે આપણે શાંતિનાથ વગર એક રત્નપુર ચક્રવાલ નગર નામ આવ્યું હતું અંદર. હા મેં આ ફ્રાઈડે નો ક્લાસ રત્નપુર ચક્ર આ હતું, અને હવે તમે કોઈ અ પરથી કોઈક નવું નગર ચાલુ કર્યું છે. મને નામ અચલ ગ્રામ. હા બસ એ હતું. એ તો રત્નપુર ચક્રવાલ નગર, એ તો રામાયણમાં પણ આવે છે. એ એટલે નથી આ આવ્યું. આ બધા ખ્યાલ હોય ને, તો આ નામનું કનેક્શન રામાયણમાં જોડાય છે જગ્યાથી. અને આનું નામ અજિતનાથ ભગવાનના શાસનમાં પણ આ જગ્યાઓનું નામ હતું, ઘણી બધી જગ્યાઓનું નામ. લંકાની સ્થાપના અજિતનાથ ભગવાનના શાસનમાં ભીમ રાજાએ કરી હતી. પછી એ ભીમ રાજા પૂર્વ ભાવની અંદર પશ્ચિમ પુષ્કરાવર્ત દ્વીપની અંદર રાજા હતા. અને ત્યારે ત્યાં એમનો એક પુત્ર હતો, અને ત્યારે એમણે એમના રાજકુમારને, પોતાના પુત્ર એમને ત્યાંનું પુષ્કર દ્વીપનું રાજ્ય આપ્યું હતું. આ ભાવોની અંદર પાતાળ લંકા એક પેલા નગરી હતી. પાતાળ લંકા એ જમીન લેવલ પર હતી, સમુદ્ર પર વચ્ચે મોટું આઇલેન્ડ છે, અને એમાં પાતાળ લંકા હતી. અને લંકા એ આઇલેન્ડ ઉપર એક પર્વત છે. પર્વતની ઉપર એ ભીમ રાજાએ પોતે નગરી બનાવી હતી. પાતાળ લંકા આખી રત્નની બનેલી નગરી હતી. અને ભીમ રાજાએ પોતે એ પર્વતની ઉપર સોનાની નગરી બનાવી હતી, જેનું નામ લંકા રાખ્યું હતું. અને પછી એ પૂર્વમાં જેમનો પુત્ર હતો ને, એ મેઘ ઘન ઘનવાહન નામ હતું તેનું, ઘનવાહન રાજા. તો એ ઘનવાહન એ પોતે અજિતનાથ પ્રભુના સમોસરણમાં આવ્યો હતો. અને એ સમયે પેલો ભીમ રાજા આવ્યો હતો સમોસરણમાં, એ લંકાનો રાજા. જેને જે બે નગરના રાજા હતા, પાતાળ લંકાના અને લંકાના. અને પછી એને એ પ્રભુના સમોસરણની અંદર એને ખબર પડી કે આ મારો પૂર્વ ભાવનો પુત્ર છે, તો આ ભાવમાં પણ એને પોતાનું રાજ્ય વગેરે બધું આપ્યું હતું. એને આ ભાવમાં પાછો પુત્ર બનાવ્યો. પછી ત્યાંથી એમની વંશ પરંપરા ચાલી હતી. ત્યાંથી પછી શ્રેયાસનાથ ભગવાનના શાસનની અંદર પાછું કે વિશેષ ઘટના બની હતી. શ્રેયાસનાથ ભગવાનના શાસનની અંદર વાનર દ્વીપની સ્થાપના થઈ હતી. ત્યારે એવું બધું રામાયણમાં આવે જ છે. રામાયણમાં આવે, પણ એની એ વાનર દ્વીપની સ્થાપના ક્યારે થઈ, લંકાની સ્થાપના ક્યારે થઈ, અયોધ્યાની સ્થાપના ક્યારે થઈ, આ બધા ઇતિહાસ સાથેની આખી વાત જયારે આપણે જોઈએ ને, તો બહુ જબરદસ્ત બધી સમજ પડે. એટલે હું ખાલી તમે શાંતિનાથ ભગવાનનું ચરિત્ર સાંભળો છો ને, ખાલી એટલા પૂરતું નહીં સાંભળો, એને તમે બીજા ચરિત્રો સાથે જોડશો ને, તો આખું એકબીજા સાથે બધું કનેક્ટ થશે. એટલે એવી ટાઈપની વસ્તુઓ છે. એટલે એ જગ્યા જે જસ્ટ હું તમને રત્નપુર ચક્રવાલ નગર, તો રત્નપુર ચક્રવાલ નગર વર્લ્ડમાં કયા એરિયામાં આવ્યું એ તમને ધ્યાનમાં રહેશે ને, તો એ નગરમાં પછી કઈ બનવાનું હોય, પહેલા કંઈક બન્યું હોય, એ બધું એની સાથે જોડાય. રત્નપુર ચક્રવાલ નગરનું તમને બીજું કનેક્શન જોડી આપું. સીતાજી હતા ને, એ સીતાજીનો જન્મ થયો ને મથુરા નગરીમાં ને, મિથિલા. હા, અને મિથિલા નગરીમાં કયા રાજાની પુત્રી હતી? જનક રાજાને એમને ટ્વિન્સ જન્મ્યા હતા. અને એમાંથી એક છોકરો અને છોકરી હતી. તો એ છોકરો રત્નપુર ચક્રવાલ નગરનો રાજા બન્યો હતો. એને ઉપાડી ગયા હતા ને. એનો એક વિદ્યાધર એનો વૈરી દુશ્મન હતો, એને ઉપાડી ગયો, તેને તે નગરના ઉદ્યાનમાં મૂકી દીધો. તો ત્યાં એ તમને હવે જો શાંતિનાથ ભગવાન ચરિત્રમાં જે વાત આવે છે તે આવે છે. આ વાત પછી તમને રામાયણની અંદર પણ એ જગ્યાથી અને અમુક ટાઈપના બધા કનેક્શનથી જોડાઈ શકે. એટલે હું તમને ખાલી એક ચરિત્ર કહું છું એટલી વાત નહીં, બીજા સાથે જોડશો ને તો તમને એની વધારે ક્લેરિટી વધશે. એટલા માટે આ વસ્તુને આખી એ રીતે કનેક્શન સાથે જોડવાની. અમુક જે અચળ ગ્રામ જેવું કે નાના ગામ હોય ઠીક છે, એ તમે ભૂલી જાવ કે ક્યાંક હોય, અને ત્યાંથી વાત આગળ વધે કે પછી ગામની તો નાનું ગામ છે, એટલે આજે નાનું ગામ છે, કાલે ખાલી પણ થઈ જાય, જંગલ પણ થઈ જાય એમ.
એટલે એનું એટલું મહત્વ નહીં, પણ કોઈ જે વિશેષ નગર હોય ને હમ. તો તે નગરને તમે વ્યવસ્થિત ધ્યાનમાં લેશો તો તમને વધારે સમજણ પડશે. ચલો આ તો આપણે અત્યારે સૂત્રના અર્થ કરવાના છે, કરેલી કરશે? પણ આ વખતના રામાયણના શું શાંતિ. શાંતિ ભગવાન ચરિત્રના ક્લાસમાં પણ તમને બહુ મજા આવશે જો તમે ધ્યાનથી બધું ઇન્ટરેસ્ટ લેશો. અમે ધ્યાનથી અમે interest લઈને જ બધું વાંચી વાંચીને જાણીએ છીએ, એટલે અમને કનેક્શન એટલું જાય. એમાં તમે અને હું PDF હવે થયું ને, લગભગ હવે ટ્રાય જ્યારે કરીશ. સાંભળીએ વધારે સારું. આમ છે ને ઓલા ગૂંચવાઈ ગયા હતા, પણ જે PDF મોકલી ને તો એક વખત ફરીથી વાંચ્યું ને તો થોડું કનેક્શન બેઠા. હા. એટલે હવે હું ટ્રાય કરીશ કે આવી પીડીએફ દરેક ક્લાસ પછી એક મૂકું. કારણ કે સાંભળી પછી પણ એક વખત વાંચીએ છીએ થોડીક મહેનત પડશે, પણ એક વખત અમે બી જેટલી ગમતા ક્લિયરિટી અમને વધશે. બી પછી યાદ રહેવાનું. કરમી ભંતે આ પચ્ચખાણ છે. આમ તો આપણે નવકાર શિવરાય ટાઈપના બધા પચ્ચખાણો લઈએ, પણ પચ્ચખાણ બે પ્રકારના હોય. એક દ્રવ્ય ત્યાગનો પચ્ચખાણ, અને આ પચ્ચખાણ છે ને આ દ્રવ્ય ત્યાગના પચ્ચખાણ કરતા વિશેષ પચ્ચખાણ છે. આની અંદર સાંસારિક સર્વ પ્રવૃત્તિઓનો ત્યાગ થઈ જાય છે. દ્રવ્ય ત્યાગમાં તમે નવકાશનું પચ્ચખાણ કરશો ને તમે ખાલી અમુક દ્રવ્યોનો ત્યાગ, એ સિવાય બીજું બધું છૂટ જ છે. જ્યારે કર્મવંતે સૂત્રથી સંસારનો ત્યાગ થઈ જાય છે, એટલે સંપૂર્ણ સંસારના ત્યાગનું પચ્ચખાણ. કેટલા સમય પૂરતું? તો કે એક મુહૂર્તથી લઈને આ જીવન સુધીનું થઈ શકે, એક ભવ સુધીનું થઈ શકે, એક મુહૂર્તથી એક ભવ. હવે એ કર્મે ભંતે એ જાવ નિયમમ પજ્જુઆ સામે જો એવું બોલીએ તો એક મુહૂર્તનો પચ્ચખાણ આવે. જાવ પોષહમ પજ્જુઆ સામે એ પ્રમાણે બોલીએ તો એક દિવસનો પચ્ચખાણ આવે. જાવ અહોરત્તમ બોલીએ તો 24 કલાકનો પચ્ચખાણ આવે. જાવત જીવાય બોલીએ તો આ જીવનનું પચ્ચખાણ આવે. પછી જેમ ગુરુજી ધીમે ધીમે બોલો ને બધા નામો આપ જે બોલ્યા એ. જાવ નિયમ એટલે એક મુહૂર્ત. જાવ નિયમમ પજ્જુઆ સામે લખ્યું છે ને એમાં પજ્જુઆ સામે એમ જ આવશે. એની પહેલા નિયમમ શબ્દની જગ્યાએ, એટલે નિયમમ થી એક મુહૂર્તનો પચ્ચખાણ થાય. એક મુહૂર્ત એટલે 48 મિનિટનું. હા, જાવ પોષહમ પજ્જુઆ સામે એમ બોલીએ. નિયમમની જગ્યાએ પોષહમ શબ્દ કરી દઈએ. જાવ પોષહમ પજ્જુઆ સામે તો 12 કલાકનો પચ્ચખાણ થાય. અને સૂત્ર આ જ રહે. અને આ જીવનનું હોય ત્યારે જાવ અહોરત્તમ પજ્જુઆ સામે આખા દિવસ. જાવ તો એમાં રાત્રિ પ્લસ દિવસ. અહો અહોરત્તમ. રત્તમ. એટલે 24 કલાક ને. અહો એટલે દિવસ અને રત્તમ એટલે રાત્રિ. બસ. તો અહોરત્તમ પજ્જુઆ સામે. અને પછી એથી મોટું પછી જાવત જીવાય એ રીતે બોલે. જાવત જીવાય તીવિહમ તીવિહેણમ જીવા એ એમાં ટીવી જાવત જીવાય જાવત જીવાય પજ્જુઆ સામે. જાવત જીવાય પજ્જુઆ સામે પછી આવે દુવિહમ તીવિહેણમ ની જગ્યાએ તીવિહમ તીવિહેણમ આવશે. એટલે ત્યાં જાવત નિયમની જગ્યાએ જાવત જીવાય થઈ જશે. તો આ પચ્ચખાણ એટલે મૂળ કર્મવંતે સૂત્ર તે એ છે. એટલે આ સૂત્ર સાંસારિક પ્રવૃત્તિઓનો સંસારનો ત્યાગ કરવા વિષયક છે. એ સંસારનો ત્યાગ કેટલા સમય પૂરતો કરવો એ આપણે આ એક શબ્દથી નક્કી કરીએ છીએ. જેમ તમે નવકારસીનું પચ્ચખાણ કરો, પોરીસનું કરો, સાડપોરીસનું કરો તો પચ્ચખાણ આખા ચેન્જ થઈ જાય. પણ અહીંયા એક જ પચ્ચખાણ છે, એમાં તમે ખાલી એક શબ્દ ચેન્જ કરો એ પ્રમાણે તમારો સમય ચેન્જ થઈ જાય. કેટલા સમય પૂરતું પચ્ચખાણ કરવું તે નક્કી થાય. પછી એક દિવસથી વધારે કરવું છે તો 2, 4, 10 દિવસનો કરવું છે તો પછી રોજે રોજ લેવાનો. હા, એ તો આપણે કેમ હા. એમાં એ લોકો આપે છે ને રોજે રોજનો પૌષધ હોય, પણ એક જ દિવસમાં 2-3 દિવસો સાથે પૌષધ ના ઉચ્ચારાવી શકાય. કેમ? કારણ કે જેમ પચ્ચખાણ પણ કરીએ ને તો એક દિવસમાં એક જ દિવસનો પચ્ચખાણ થાય ને. ઉપવાસ કર્યો આજે ઉપવાસનો પચ્ચખાણ થાય. હા, એમાં પચ્ચખાણ લઈએ તો પણ બીજા દિવસે ત્રીજા દિવસે રોજ પાછું પાણહારનું પચ્ચખાણ તો લેવાનું જ હોય. તો આમાં પણ એટલે ગુરુજી ઉપદાનમાં એ લોકો કઈ ફૂલ ડે નું તો નથી જ આપતા. અમને 2 ટાઈમ તો કરાવતા હતા. 12 કલાક જ કરાવતા. અહોરત્તમ પચ્ચખામી જો તમે પૌષધ લીધો હોય ને, હવે આમાં તમને એક બેનિફિટની વાત કરું, લેડીઝો માટે વિશેષ. અંતરાયમાં થવાના હોય અને સંવત્સરીનો દિવસ છે તો પહેલા પૌષધ લઈ લીધો છે અને એમાં અહોરત્તમ પજ્જુઆ સામે બોલીને પૌષધ લીધો છે. તમે દિવસનો પૌષધ લો પછી અંતરાયમાં થઈ ગયા ને તો તમે પૌષધ પાડવાનો નહીં, રાત્રિનો પૌષધ પણ કન્ટિન્યુ થાય.
અને બીજા દિવસ સવારનું દિવસનું પડે જે આપણે દિવસ ન ઓલામાં પડે. બીજા દિવસ સવારનું 17મું પ્રતિક્રમણ પૂરું થયા પછી ઔષધ પાડવાનું. આવું કરે કે એમને ખબર હોય ને કે ભાઈ આ પ્રોબ્લેમ થવાનો છે તો એ લોકો સવારના વહેલા જઈને ઔષધ લઈ આવે. એટલે એમનું પ્રતિક્રમણ બી મિસ ના થાય એટલે કરવું જ પડે કમ્પલસરી અને બધું પણ એને કોઈ પ્રતિક્રમણ બી કરાવડાવે તો જ ને હા, એ તો કોઈ કરાવે ને, એ કઈ નથી. કોઈ કરાવે પણ થઈ એમનું પ્રતિક્રમણ થઈ જાય, ચૂકાય નહીં એમ. કાંઈ નહીં. જે રીતના કૌશલ કરાવડાવી કરાવ્યા હોવી જોઈએ ને કહેવાનું. એવી રીતે ઇન્ડિયામાં તો હોય ને મહાત્મા મહાત્માઓએ કરવું જ પડે ને એમાં મળી compulsory. જાય. સાધ્વીજી ભગવાન તો હોય જ ને, કોઈ આટલો બધા સાધ્વીજી ભગવાન, કોઈ સાધ્વીજી ભગવાન અંતરાયમાં પણ હોય તો જે અંતરાયમાં આવે સાધ્વીજી ભગવાન પાસે જતા રહે, તો ત્યાં એક જે અંતરાયમાં ન હોય એવો સાધ્વીજી ભગવાન કરાવે એટલે બધાનું થઈ જાય. એટલે એવી રીતે, એટલે આ તો તમે 64 પ્રહરી પૌષધમાં છો તો તમે જો અહોરત્તમ પજ્જો હશે બોલ્યું છે તો તમારું દિવસ અને રાત્રિનું પૌષધ પછી તમે બહાર નીકળો. નહીતર પછી તમારો જે તમે દિવસ જ પૌષધ લીધેલો છે તો રાત્રિનું પૌષધ પછી તમે લઈ ના શકો, પૌષધ પારવો પડે, તમારે બહાર નીકળવું પડે અંતરાયમાં થઈ ગયા તો. અહોરત્તમ બોલે તો ચાલે તમારે. તો તમારું દિવસ અને રાત્રિનું પછી આખું થઈ ગયું. જેમ ઓકે, બરાબર છે. તો પછી 12 કલાક પછી પાછું ઓલું બીજું પૌષધ ઔષધ લેવાનું ખરું. જેમ તમે 8મનું પચ્ચખાણ લીધું છે તો પહેલા દિવસે પચ્ચખાણ લીધા પછી બીજા દિવસે ફરીથી 15મનું પચ્ચખાણ તો આવે જ, હા. પણ એ પચ્ચખાણ તમારું પહેલા જ દિવસે તમારો 8મનો લાભ ચાલુ થઈ જાય. એમ અહોરત્તમ બોલો તો તમારો 24 કલાકના પૌષધનો લાભ પહેલેથી ચાલુ થઈ જાય. પહેલા ખબર હતું બરાબર સાંભળે કે સાહેબજી ઓરતન બોલે છે કે ઓલું બોલે છે. સાહેબજી નહીં, સાહેબજી તમારે ના, જ. ના, આપણે ગુરુ ભગવાનને જે કહીએ તે આપણને આપે. એ તો આપણે નહીં, એટલે ઉદાહરણ આપણને શું આપતા હતા મને યાદ આપણે નથી. 12 કલાકનું જ લેતા હતા. સાંજનો પોષક કેમ બાકી કરતા? અમે પહેલા અમે વિધિ કરાવીને એ પછી. વિધિ તો પણ કરવાની જ હોય. નહીં, એટલે તો એ પચખાણ જ લીધું. એટલે આ ગુરુજી આચાર્ય મહારાજે એટલે આપ્યો ને અમને કરાવડાવતા હતા. વિધિ કરવાની તો પણ વિધિ તો ફરીથી પણ કરવાની, કરવાની. આપણે તમે શું અહોરત્તમ બોલ્યા હો તો પણ વિધિ કરવાની, પણ તમારે પારવાનું નહીં, કન્ટિન્યુ વિધિ લેવાની જ વિધિ કરવાની. હા, લેવાની એમ. વિધિ કરતા. જ્યારે તમે ખાલી દિવસમ પજ્જવાસામી બોલ્યા છે, તમે ખાલી તમે રાયમ પજ્જવાસામી બોલ્યા છો હા. તો પછી તમારે જે 12 કલાકનું છે એટલું જ કરી શકો, અને પછીનું તમારું કોઈ એવો વિશેષ કારણ આવ્યું તો તમારે નીકળવું પડે. પણ એમ. આમાં તો અમને તો જે દિવસ 24 કલાકનું જ આપતા હશે ને તો. હા, એમાં તો એટલે પૌષધમાં 24 કલાકનું આપે. મને પણ યાદ નથી કે કયું યાદ word નથી. use કર્યા. તો તમે એટલે જ મેં કીધું પહેલા ખબર હતું ધ્યાનથી સાંભળત કે એ પેલા ક્લાસ કરવા જોઈએ. ગુરુજી તમારે લેવા જોઈતા હતા એ વખતે તમે નહોતું નહીં તો કર્યું. મારા સાહેબ બી ત્યારે કહે ને આવું સમજાવે કે ના. Actually આમ ટાઈમમાં જ હોય અને છે. આ બધી વસ્તુ આપણી છે એક બહુ મોટી મિસ્ટેક થાય કે જ્યારે ભક્તિનો પ્રસંગ આવે ને ત્યાં વચ્ચે પ્રવચન મૂકી દેવા. હવે ભક્તિના સમયે ભક્તિ કરવાની છે. તમે જ્યારે ફરવા ગયા ત્યાં તમે બિઝનેસ દુકાન ખોલીને બેસો, ત્યાં થોડું કમાઈ લો તો મારી અહીંયા વાપરવા કામ આવે. ના, એ કમાવાનો ટાઈમ અલગ હોય અને વાપરવાનો ટાઈમ અલગ હોય. એમ ભક્તિ વગેરે જિનાલય છે એ આપણે જે શીખ્યા છે આરાધના કરવા માટેનું સ્થાન છે. ત્યાં આગળ તમે જાણવા બેસો તો એ બધું ના મેળ થાય. એટલે જાણવાનો સમય તે બધું પાઠશાળા વગેરે હોય. કે ભાઈ આપણને શું શું ઉદ્ગારોમાં મળે છે તો એ સૂત્ર હોય એના અર્થો એ બધું વધારે કરે. એટલે આવું બધું તમે એડવાન્સમાં જાણીને જવાનું. બરોબર તૈયાર થઈ જાય છે. ભંતે એટલે કે હે ભગવાન હું પચ્ચખામી કરેમી. ભંતે પચ્ચખામી કરેમી. હે ભગવાન હું પચ્ચખાણ કરું છું. શેનું પચ્ચખાણ કરું છું? તો સાવજ્યમ યોગમ સામાયમ પચ્ચખામી. સાવધ્ય યોગના સામાયિકનું પચ્ચખાણ કરું છું. સાવધ્ય યોગ એટલે સાવધ્ય વધ સહિતનું, એને કહેવાય સાવધ્ય નો યોગ એટલે કે પ્રવૃત્તિ, એક્ટિવિટીઝ. યોગા કરીએ એટલે યોગ કરીએ એટલે શું કરીએ તો કે એમને જે પાદરા પાડ્યા હોય ને જગ્યાએ યોગા કરે એટલે એક્ટિવિટીઝ કરીએ એટલે પ્રવૃત્તિ. યોગનો અર્થ થાય પ્રવૃત્તિ. એ પ્રવૃત્તિ કેવી તો કે હિંસાવાળી પ્રવૃત્તિ એટલે સાવધ્ય યોગ. અને તમે જે યોગામાં કરતા હોય તે તમારા શરીરને શ્વાસોશ્વાસની પ્રવૃત્તિ જે કંઈ પણ કરતા હોય એટલે સાવધ્ય યોગ એટલે હિંસાવાળી પ્રવૃત્તિના સામયમ એટલે કે તેનો હું તે તરફથી હું સમતા એટલે કે ત્યાગ, કંટ્રોલ. સામયમ એટલે કે ત્યાગ, સમતા, કંટ્રોલ. એનું હું પચ્ચખામી, એનું હું પચ્ચખાણ કરું છું. ભંતે એટલે કે ભગવાન, ભગવાન સાથે આપણે કન્ફર્મ કરીએ છીએ કે હું આ પચ્ચખાણ કરું છું. ભગવાનની આજ્ઞા હોય તો પચ્ચખાણ કરી શકાય. ભગવાનની આજ્ઞા ન હોય તો ન કરી શકાય. ભગવાન એટલે
ભગવાન શબ્દના ગુરુ ભગવંત પણ અર્થ થાય ને ભગવાન એટલે તીર્થંકર પ્રભુ પણ અર્થ થાય. તો અહીં ગુરુ ભગવંત અર્થ લેવાનો. હા અહીંયા ગુરુ ભગવાન છે. હવે હું તમને કર્મ તેનો શબ્દ આડાવડા કરીને કેમ બોલું છું? તો પ્રાકૃતમાં આડાવડા કરવાની છૂટ છે. એનું એટલે ગુજરાતીમાં પછી આપણે એને આપણા અર્થ પ્રમાણે આપણે ચેન્જ કરીએ. ક્યાં સુધીનું પચ્ચેખાણ કરું છું? તો કે નિયમમ જાવ, જાવ નિયમમ, જ્યાં સુધી નિયમ છે ત્યાં સુધી હું પજ્જુવાસામી, એટલે કે ત્યાં સુધીનું હું એ પચ્ચેખાણની આરાધના કરીશ, ત્યાં સુધી તેના પાલનમાં રહીશ. જ્યાં સુધીનો નિયમ છે ત્યાં સુધી. ક્યાં સુધી નિયમ છે? તો કે નિયમ ઉપરથી આપણે એક મુહૂર્ત સમજવાનો. એ નિયમ એટલે એમાં 48 મિનિટ કે એક મુહૂર્ત એવું સ્પેસિફાઈ કરીને આપે નહીં. કારણ કે એવું આપે તો શું થાય? તો તમે એવું કહે એનો અર્થ એવો થાય કે 48 મિનિટ પછી તમારે સંયમમાં ન રહેવું, એવો બીજો મિનિંગ નીકળે જો તમે 48 મિનિટ એવું કહે તો. જ્યારે પ્રભુ તો એવું જ કહે, પ્રભુ કે ગુરુ ભગવાન, ભગવાન તો એવું જ કહે કે હંમેશા સંયમમાં જ રહેવું. ત્યારે સામયિક લેતા પછી સામયિક પારતા હોઈએ ને ત્યારે આપણે ગુરુ ભગવાન પાસે આદેશ માંગીએ સામયિક પારું, ત્યારે ગુરુ ભગવાન તો શું કહે? ના, યથાશક્તિ. તો આપણે યથાશક્તિ બોલીએ. ગુરુ ભગવંત કહે આયારો ન મુત્તવ્વો, આયારો ન મુત્તવ્વો, એટલે કે તમે જે આચારમાં છો, સંયમમાં છો, એ સંયમ મૂકવા જેવું નથી. તમને એમ ના કે સાહેબ પારો એટલે હા પારો પારો, એવું ના કે. આચાર મૂકવા યોગ્ય નથી. તમે જેમાં છો એમાં જ રહેવા જેવું છે. તો પણ એમાં પ્રેરણા આપે ન મુત્તવ્વો. દીક્ષા પછી બોલવાનું છે, અત્યારે ક્યાં? સાંભળવા માટે ને એમ સમજવાનું. ના ના ગુરુજી બોલે છે એ બરાબર છે. ગુરુજી પ્રેક્ટિસ હમણાંથી કરે. તમે કીધું ને ભાઈ ત્યાં જઈને શીખવા ના બેસે, એટલે પહેલેથી શીખી ના, પણ આપણે તમામ આપણે સાથે. તો આપણે માંગીએ ત્યારે એ આવું જ બોલે ને. હા. તો આપણે તો સંસારમાં જ છે ને. બધા દીક્ષા લેવાના તો આપણે લર્ન કરીને જઈએ ને બધું. આપણે કહીએ અમારા ગુરુજી બધું તમે શીખવાડે. ઓછા ક્લાસ જોઈન કર્યા ને એટલે ઈ હજી વાર લાગશે તમને સમજતું. પછી ફરીથી આપણે ખમાસણ આપીને આપણે પછી યથાશક્તિ મારે થશે એટલું કરીશ. યથાશક્તિ એટલે ગુરુ ભગવાન કહે કે આયારો ન મુત્તવ, એટલે આચાર મૂકવા યોગ્ય નથી. આપણે પાછા એમાં પાછા ડાયા થઈ એમ કહે કે મારે થશે એટલું જ કરું છું, મારાથી આટલું થયું એટલે આટલું કર્યું, એમ મારે થઈ શકે એટલું કરવું, શક્તિ પ્રમાણે હું કરું છું. ગુરુ ભગવાન પછી એમ ના કહે ના તું બેસ ને બેસ, એટલે પછી પાછું આપણે ગુરુ ભગવાનને ખમાસણ આપીને આદેશ માંગીએ એ ચરણને સામે પાર્યું તો એ ગુરુ ભગવાન ફરીથી કહે પૂર્ણો રવિ કાયવો, એટલે હવે તો એ તું જઈ જ રહ્યો છે તો પૂર્ણો રવિ કાયવો, પૂર્ણો રવિ કાયવો, પૂર્ણ રવિ કાયવમ એમ કહે. પૂર્ણ રવિ કાયવમ, પૂર્ણ રવિ કાયવમ એટલે કે ફરીથી પણ આ જે તે કાર્ય કર્યું છે એ કરવા યોગ્ય છે, એવો એનો અર્થ થાય. ફરીથી પણ કરવા યોગ્ય છે. જે સામયિક કર્યું છે, ક્ષમતામાં રહ્યા છો તે ફરીથી પણ કરવા યોગ્ય છે. એટલે તમે કોઈ આંબીલ એકાદશીનું બેસનારનું ઉપવાસનું પચ્ચેખાણ કરો તેમાં તમને શું લાભ મળે? તો દ્રવ્ય ત્યાગનો લાભ મળે. દ્રવ્ય ભોજન માટે થતી હિંસાના ત્યાગનો લાભ મળે. પણ સામયિક કરો તો સંસારની સર્વ પ્રવૃત્તિમાં તમને લાગતા પાપોનો ત્યાગનો લાભ મળે. એટલે બધા જ પ્રકારના પાપથી બચી શકાય. એટલે સામયિક મહાન છે. હા, સામયિક કરીએ એટલે આપણે એટલા સમય પૂરતા આપણે સંયમમાં આવ્યા. અને સંયમ જ્યારે ભોજનનો ત્યાગ કરીએ છીએ ને આપણે હું કેવું બોલીશ એનો કોઈ નિયમ ખરો? કોઈ જ નિયમ નહીં. કયો બિઝનેસ કરીએ એનો કોઈ નિયમ નહીં. પણ સામયિકની અંદર બધું જ આવી ગયું. તમે શું વિચારશો એનો પણ નિયમ આવી ગયો. એ સામયિક એથી વિશેષ ઉત્તમ ઔષધ ને એથી વિશેષ ઉત્તમ જે હમણાં જે હિરલબેન તૈયારી કરી રહ્યા છે તે. જે બોલો એ સાચું. કાયવમ. હવે ગુરુ ભગવંત એ આદેશ આપે પછી આગળ બોલશો ને. સાહેબ પારું, સાહેબજી આદેશ ન બોલે ત્યાં સુધી આગળની ક્રિયા કરાય? ગુરુજી ત્યાં સાહેબજી ખબર આ એવા છે ને કે મારા કહેવાની રાહ જોવાની વેઇટ નથી, અમને સંસારમાં જવાની વધારે ઉતાવળ છે.
સંસારના કામો ભૂલાઈ ગયા છે એટલે ઉતાવળ થઈ જાય છે. એ સંસાર જ એટલો બુઢો છે ને. હા. ઘણી વખત એવું હોય, બહુ વખત બહુ જગ્યાએ જોયું છે ને, પ્રતિક્રમણમાં બહુ ઉતાવળ કરે. આ બધા પ્રતિક્રમણ જલ્દી પૂરું કરો, પૂરું કરો. પૂરું થયા પછી ત્યાં ને ત્યાં બેઠા બેઠા કેટલી ગપાટો માર્યા કરતા હોય. ત્યાં બહાર જઈને ઓટલે બેસીને પંચાયતો કરે. ત્યારે વાતો કરવામાં, પ્રતિક્રમણ પૂરું થઈ ગયા પછી એમાં કઈ અટકતું નથી, કોઈ કામ બગડતું નથી, કઈ જ નથી થતું. ઈ જ ને બુઢો ત્યારે કોઈ સંસાર મેટ્રો કે કોઈ ફ્લાઇટ કે કોઈ લોકલ નથી છૂટતી. ઈ જ ને સંસાર જ એટલો બધો ઘૂંટ્યો છે ને. ના, એટલે- સંસારની ક્ષમતા એટલી બેસવામાં રહેતી નથી. એમાં શું છે કે જ્યારે આની પાછળનું કારણ એ જ હોય કે સામયિકની અંદર હોઈએ ને એટલે આપણે એક નિયમથી નિયમિત થઈ ગયા હોઈએ. નિયમિત એટલે કે કંટ્રોલમાં આવી ગયા હોઈએ. બંધન. અને એ બંધનમાં અનાદિકાળથી આપણે રહ્યા નથી ને, એટલે એ બંધન આપણને બાંધી રહ્યું છે એવું આપણું માઇન્ડ આપણને કહી રહ્યું હોય. આપણે પોતે એ બંધનમાં બંધાયેલા નથી, નિયમિત નથી રહ્યા, આપણે પોતે પોતાના કંટ્રોલમાં નથી રહ્યા ને, આપણે હંમેશા મોહ રાજાના કંટ્રોલમાં રહ્યા. એટલે પોતાના કંટ્રોલમાં રહેતા આપણને ફાવતું નથી, એટલે બસ જલ્દીથી સામયિક પાડી દેવું છે એવો ભાવ જાગે. પણ વાસ્તવિકતા શું છે તો કે મોક્ષ તરફ આગળ વધવા માટે પોતાની ડ્રાઇવિંગ સીટ ઉપર પોતે બેસવું, મોહ રાજાને ન બેસવા દેવું, એ સંયમ શીખવે. પણ આપણે મોહ રાજાને બેસવા દઈએ અને આપણે પાછળ બેસીએ, પછી મોહ રાજા જ્યાં લઈ જાય ત્યાં પછી આપણે જઈએ. એટલે આપણને એ ન ફાવે એટલે આપણે સામયિક પાડવામાં ઉતાવળ કરી. આપણું મન ન રહેતું હોય, પછી બીજું સામયિકની અંદર બીજા બધા વિચારો આવ્યા કરતા હોય, બીજા બધા પ્લાનિંગ કરીએ, સામયિકની અંદર ક્રિયામાં બરાબર રુચિ ન જાગે, તો આ બધું આપણી ક્ષમતાની કચાશની નિશાની છે. વધારવાની કેવી? પોતે પોતાને ટ્રેન કરવાનું, પોતે મનને રોકવાનું. એના માટે બીજા કોઈ એવું કઈ ના હોય. આપણે જેટલો વિશેષ એટલા બધા ઓપ્શન્સ, બધા કાર્યો બતાવ્યા છે. સામયિકમાં શું કરવાનું એટલી બધી પ્રવૃત્તિઓ બતાવી છે કે તમે એમાંથી બહાર ન નીકળો. એ પ્રવૃત્તિઓ શેના માટે છે? કમ્પલસરી છે? એક પણ પ્રવૃત્તિ કમ્પલસરી નથી. મૂળ વિધિ છે ને એ તો બતાવી જ નથી. મૂળ વિધિ શું છે? આત્મચિંતન કરવાનું, ધ્યાન કરવાનું. એ ધ્યાન શું છે? આપણને એ તો બતાવી દે, કારણ કે એ લેવલ પર પહોંચવા માટે તો આપણે ઊંઘી જ જશું. ના એટલે જો જેટલા સામાયિક હું કરતી હોઉં ને આવી રીતના તમારું પ્રવચન ચાલે છે કે ત્યાં સાહેબજીનું પ્રવચન ચાલતું હોય તો વાંધો બહુ નથી. સ્થિરતા રહે મગજમાં. એટલે તો આમ એટલો ટાઈમે જોવાનું કારણ- 48 મિનિટ્સ થઈ નહીં, છે. ઘરે એની પાછળનું કારણ કે તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો એ એકચ્યુઅલી તમારું માઇન્ડ કોઈક પ્રવૃત્તિમાં બિઝી છે. પણ પ્રવૃત્તિ રહિત કેવી રીતે રહેવાય એ આપણે નથી શીખ્યું. તો એના માટે શું આપણે પ્રેક્ટિસ કર્યા કરે તો એ આવે કરું. હા, વિચાર રહિત કેવી રીતે રહેવું? વિચાર નહીં કરવો તો બહુ મુશ્કેલ છે. હા, બહુ બનતો વિચાર જતું જ રહે છે. સિદ્ધ ભગવંત તો શું કરે? કોઈ જ પ્રકારનો વિચાર નહીં. સિદ્ધ ભગવંત તો બહુ પછીની વાત. એ પહેલા જે કોઈ આત્માઓ જે શ્રેણી ચડે ને તો ત્યારે તેઓ વિચાર શું કરે? સ્વભાવમાં સ્થિર રહે અને એની અંદર પોતે પ્રયત્નશીલ હોય. બસ. ગુરુજી એટલું તો 15 સેકન્ડ બી નથી થતું. હું ઘણી વાર ટ્રાય કરું 15 સેકન્ડ બી આમ એટલે કઈ પણ તો એ જો સેકન્ડ કાઉન્ટ કરવા બેસી જઈએ, કાંઈ ને કાંઈ તો કરીશું. એટલે એ મહેનતની જરૂર છે. એટલે જ તો, અને વધુ વધુ પ્રેક્ટિસ કરીએ તો વધુમાં વધુ તીર્થંકર પરમાત્માનું પણ જ્યાં સુધી કેવલના ન થાય ત્યાં સુધી અંતર્મુરતથી વધુ એક સ્થાને સ્થિરતા સહિતનું ધ્યાન ન રહે. પછી જરાક હલીને પાછું સ્થિર થઈ જાય, પણ જરાક હલશે ખરું. અને આપણું જેટલું વધારે હલે છે ને એટલી આપણી એ ભારેપણાની નિશાની મોટી, એટલી આપણી ઓળખાણ એ નિશાની બતાવે છે કે આપણે કેટલા ભારે કર્મથી ભારે છીએ. આપણું મન જેટલું સ્થિર બને આપણે એટલા હળું કર્મી એવું આપણે જરાક સમજી શકીએ. કારણ કે આપણે જે ક્રિયા કરીએ એ ક્રિયાની અંદર આપણે વિશેષ સારું કરી શકીએ. જેટલું મન નબળું બને એટલા આપણે એ ક્રિયા. તો પછી શું કરવું? તો પોતે જાતે મહેનત જ કરવાની. મહેનત સિવાય કોઈ જ રસ્તો નથી. તમારા પાસે બહુ મોટી હવેલી છે પણ વર્ષોથી બંધ પડી છે ને ખંડેર થઈ ગયું છે. હવે તમે ત્યાં ગયા તો શું કરશો? હવેલી તમારી જ છે તો હવે એના માટે બીજું કોઈ ઓપ્શન જ નથી. તમારે જાતે જ બધું સાફ સફાઈ કરવું પડશે. હવેલી પછી ચમકાતી કરવી પડશે. તમારે પોતે જ કરવું પડશે. એનો કોઈ ઓપ્શન જ નથી. આપણી અંદર આત્મિક સમૃદ્ધિ છે ને એ પોતાની છે.
અને એની અંદર કર્મ ને બધો કચરો ભરાઈ ગયો છે. હવેલીને સાફ કરવાનું કામ બીજું કોઈ નહીં કરે, પોતાનું છે તો પોતે જ કરવું પડે. આપણે એક વસ્તુ કરી શકીએ ને, તમે જેમ આપણે કે કોઈ આપણે કાઉન્સલમાં બેસીએ, ચિંતન એક જ આપણે કાઉન્સલનું જે મતલબ ભગવાનનું આપણે જે બી હોય કે નવકાર મંત્ર છે કે તમે કાઉન્સલમાં મુદ્રામાં રહી અને કરો તો તમારું ધીરે ધીરે, એટલે મારું એવું માનવું છે કે તમને ફરક પડે એમાં કે ભાઈ ઘણું બધું વસ્તુમાં તમે અંદર જતા જાઓ. એટલે જો ધ્યાન થોડુંક કરતા આવડતું હોય તો સારું તો ખરા ગુરુજી, મન તો વિચાર છોડી જ જાય છે. એ તો છે. એટલે જ તમે બધું નવકાર વગેરે બધું કીધું ને, એટલે નવકાર મંત્ર ધ્યાન માટે ઘણા બધા પ્રકાર બતાવ્યા. નવકાર મંત્ર સીધે સીધું ધ્યાન, નવકાર મંત્ર ગણવાના, એથી વિશેષ 5 પદમાં 5 કલર વિચારવાના, એથી વિશેષ પછી કમળ આકારમાં ચિંતન કરવાનું. એ કમળ હૃદયમાં છે, સહસ્રદલ કમળનું ચિંતન કરવાનું. અંદર પછી મધ્યમાં જે 8 પંખુડીઓ છે, વચ્ચે કેન્દ્ર સ્થાન છે, એ તે સ્થાને તે પદનું ચિંતન કરવાનું. પછી 9 પદ જે આવું કમળ આકારનું જે ચિંતન કરીએ ને આપણે, સાઈડમાં તેમાં આ જે 4 પદ 4 સ્થાનો છે ને, એ પાછા અલગ અલગ પ્રકારના કલર પણ છે, ખાલી વ્હાઈટ નથી. ના, એમાં એક જગ્યાએ લાઇટ ગ્રીન છે, એક જગ્યાએ ડાર્ક ગ્રીન છે, એક જગ્યાએ બ્રાઉન છે, એવા 4 કલરો પણ એના અલગ અલગ છે. એવું બધું પણ છે. સરમાં એની છે ને friend. છે શેમાં ગુરુજી આપણા એ દર્શન ઘણી બધી જગ્યા પર હોય છે. આપણે Google ગુરુજી કરીએ ને શેમાં અલગ કલર છે આપ કહો છો? આ પ્રકારના કલર વાળો આવે છે. હા, આપ કયામાં કહો છો અલગ કલર છે એ બતાવશો બોર્ડમાં? એટલે નવકાર આપણે જે રીતે નવકાર મંત્ર ખબર હોય છે, હા હા એ નવકાર તેમાં આ 4 સ્થાનની અંદર 4 વ્હાઈટ ના દેખતા અલગ અલગ કલર્સ પણ હોય છે. ડાર્ક ગ્રીન, લાઇટ ગ્રીન, એવી રીતે 4 કલર અલગ અલગ પણ છે, બ્રાઉન છે ને એવા છે. તો એટલે એ બધું કેમ, આટલું બધું કેમ કરવાનું? ખાલી નવકાર મંત્ર ગણે કે આ બધું એડ ઓન કરીને કરીએ, એમાં શું ચેન્જ? તો કે આપણા મનની સ્થિરતા, એકાગ્રતા વધારવા. હા, અને નવકાર મંત્ર 108 કેમ? આપણા મનની સ્થિરતા વધારવા. એટલે બધામાં એ કારણ મોટું મળે છે કે મનની સ્થિરતા વધારવી. એનો મતલબ કે નિયમો લખ્યું છે, ઇટ મીન્સ ચલો આપણે કહીએ છીએ કારણ કે ભગવાને કીધું 48 મિનિટ વધારે સ્થિરતા ન રહે. હા, એટલે પણ weekend એટલે આપણે થોડું એક્સટેન્ડ થાય તો વાંધો નહીં. એનો વાંધો નથી. અને એ નિયમ પછી આપણે બીજી વાર ત્રીજી વાર આપણે લઈ શકીએ છીએ. એટલે 3 સામયિક કન્ટિન્યુ આપણે કરી શકીએ, પછી પાછું પારવું પડે, પછી ચોથું સામયિક લેવાય. એક સાથે ચોથું સામયિક ન લઈ શકીએ. સ્થાનકવાસીમાં એવું નથી, એમાં બધામાં સામયિક પારવાનું છે ને. ના, એ લોકો કન્ટિન્યુઅસ બી લઈ શકે એટલે છે. જેટલા લેવા હોય એટલા લઈ હા, શકે. એક મુહૂર્ત છે, એવી રીતે 2 મુહૂર્ત, 3 મુહૂર્ત. ગુરુજી પાડવાનું નહીં તમે એમ કહો છો, એટલે પછી શું કે મારી 48 થઈ ગઈ, મારે પાછું આખું ખાલી સામયિક લઈ લેવાનું, ખાલી પાડવાનું. લેવાનું, પારવાનું નહીં. સામે સુધી કન્ટિન્યુઅસ કેમ take? અને એમાં બી ઈરેવ્યા નહીં. ક્રિયાવ્યાયામ કરવાનું. ખાલી છેલ્લે સજ્જાય કરુંનો આદેશમાં સજ્જાયમાં છું એમ બોલીને 3 ની જગ્યાએ એક નવકાર ગણવાનો. ને એ લોકો કન્ટિન્યુઅસ જ કરે. આવી રીતે આપણે કેમ પાછું 48 મિનિટે પાછું લઈએ ને, એવું નથી. અચ્છા, પહેલા જ સામયિકમાં એક સાથે 5, 7, હા, 10 સામયિક ધારી દે. જે ધાર્યા હોય ને પછી સીધું પાડવાનું. કારણ કે આપણે જે જાઓ નિયમો બોલીએ છીએ ને, એમાં એ લોકો કરી ભણતે સેમ જ છે એ લોકોમાં પણ એક નિયમોની જગ્યાએ પછી આવી રીતે એક વર્ડ અલગ આવે છે. ના, એવું મેં કર્યું તો એમના સૂત્રમાં સાંભળ્યું નથી. હું તમને મારી બુકમાં છે ને બતાવું. અરે મારી પાસે બુક. અને ઓલામાં મનસા વૈસા કાયસા બોલે. હા, મણસા વૈસા કાયસા. હા, એટલે આમ એનો મીનિંગ સિમિલર જ થયો. હા, ખાલી વર્ડિંગ સેજ અલગ. આમાં કંઈક અલગ બોલે છે ગુરુજી. સ્થાનકવાસી બુક. હા. અમે એક સૂત્ર. તમે જુઓ ને. અરે ચોથી કરવી હોય તો પછી તમારે બધી પાછી પ્રોસીજર બધી સેમ લોકો એ સૂત્ર પછી કરે બનતે કરંતે સામ્યમ સૌજમ જોગમ પચ્ચકમ વિજાવન્યમ દસમ દિવ્યમ દિવ્યણમ ન કરે ન કરે મણસા વૈસા કાયસા તો શબ્દ પ્રકંત કરે પણ બોલે છે એમ જ બોલે છે. અસેમ જ છે.
ધ્યાનમાં છે કે જેને વધારે કરવા હોય ને તો કાંઈક બોલે છે. હા, પાડવાનું તો છે જ. તો વધારે હવે કદાચ આના પછી કરીશું ને, હા, 2 ઘડી ઉપરાંત ન હા. પાડું ત્યાં સુધી. હા, એ સૌથી પહેલા દ્રવ્ય થકી સાવજોગ સેવન પચખાણ ક્ષેત્ર થકી કાળ થકી એમાં 2 ઘડી ઉપરાંત ન પાડું ત્યાં સુધી એમ બોલે. પછી એની અંદર એ 2 ઘડી ઉપરાંત એટલે ભાઈ ન પાડું ત્યાં સુધીમાં જ્યાં સુધી ન પાડે ત્યાં સુધી ન પાડે ને ત્યાં સુધી. બરાબર. મેં સાંભળ્યું છે નિયમની જગ્યાએ સુમમ એ સુયમ પજ્જુ અસામી એવું પ્રવચનમાં બોલતા હોય છે, પણ એવું કઈ ક્યાંય લખેલું વાંચ્યું નથી, કોઈ વિધિ જાણી નથી. પ્રાર્થનાઓમાં જતી હતી ને તો બધા આ જ વર્ડ વાપરતા હતા કે આ બોલી દેવાનું, એટલે આપણે જેટલી વાર બેસવું હોય ને એટલી વાર આપણે સામે એટલે આવું મેં એવા જ કોઈકના મોઢે સાંભળ્યું છે, પણ હું વિશ્વાસ નથી કરતો, કેમ કે એવું પ્રાચીનમાં એવું કઈ છે નહીં, વિધિમાં એવું કઈ છે નહીં. આ પાછું નવકાર પંચ પરમેશ્વરના ઓમમાં હા અલગ અલગ રીતે આવું બહુ બધું છે, બહુ બધા પ્રકારે એથી ધ્યાન થાય. એટલે એ બધી વસ્તુ પાછળનું કારણ એ જ કે મનની સ્થિરતા રહે, અને મન સ્થિર રાખવા માટે જ તો સામયિક હોય છે. સામયિકની અંદર મનને સ્થિર રાખવાનું, જે બધી પ્રવૃત્તિઓ તે આપણા મનને સ્થિર રાખવા માટે જ હોય છે. ચાલો વિષયમાં આગળ વધીશું. ભલતે એટલે કે ભગવંત, હું સામયમ કરેમી, હું સામયિક કરું છું, અને હું સાવજન જોગમ પચ્ચખામી, હિંસાવાળી પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. જ્યાવ નિયમો પજ્જાસમ, જ્યાં સુધી નિયમ છે ત્યાં સુધી હું તેનું પાલન કરું, ત્યાં સુધી હું તેનું સેવન કરું છું. એટલે જ્યાં સુધી નિયમ પાળું છું ત્યાં સુધી હું હિંસાનો ત્યાગ કરું છું, ત્યાં સુધી સાંસારિક સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. કેવી રીતે? તો કે દુવિહમ, દુવ્યમ એટલે તો કે ન કરમી ન કારવેમી, એ દુવિહમ. પછી તિવિહેણમ, તિવિહેણમ એટલે મરણમ વાયાએ કાયણમ, એ તિવિહેણમ. ઉપર દુવ્યમાં આપ્યું ને એ પછી એમાં નીચે આપ્યું, તિવિહેણમ આપ નીચે આપ્યું ને એના પછી ઉપર કરી દીધું છે. એટલે દુવિહમ તિવિહેણમ, મરણમ વાયાએ કાયણમ, ન કરેમી ન કારવેમી. સાધુ ભગવંત કરે વંદે બોલે ને તો તેઓ દુવિહમ તિવિહેણમ ન બોલે, તિવિહમ તિવિહેણમ બોલે. એટલે પછી બીજી વખત જે કરે બીજું છે, એટલે પહેલા જે દુવિહમ હતું તો એ ન કરેમી ન કરાવી બીજું આવ્યું ને પછી નામ આવ્યું, તો એ જે ત્યાં એ દુવિહમની જગ્યાએ તિવિહમ કરી દે તો નીચે જે 2 આવતા ન કરે ન કરે એની જગ્યાએ 3 થઈ જશે ત્યાં. એટલે તિવિહમ તિવિહેણમ મરણમ વાયાએ કાયણમ, ન કરમી ન કારવેમી, કરંતમ્પી અન્નમ ન સમણું જાણામી. આમ બોલે એટલે કોઈ અન્ય કરી રહ્યા હોય તો તેની અનુમોદના પણ નહીં કરીશ. એમ. કરંતમ્પી અન્નમ ન સમણું જાણામી. અન્નમ એટલું fast બોલે છે ને આપણે લખીએ છીએ તો કેટલા જ fast બોલે. કરંતમ્પી અન્નમ ન સમણું જાણામી. કરંતમ્પી અન્નમ જાણામી. સમણું જાણામી. તમારે ક્યાં બોલવું છે? અને જ્યારે બોલવું હશે તો આજે લર્ન કરીને કાલે લઈ લેવાનું. આ અમે તો કીધું એક ને કે તૈયારી કરીને જવાનું, તો પછી બધી તૈયારી કરું ને હું. એક શબ્દની તૈયારીમાં વધારે વાર નહીં લાગે. કદાચ થઈ ના જાય. લખ્યું એટલે ખબર છે. ના હા? લખ્યું ના ના લખ્યું મેં. લખ્યું જો. એવું તેમણે હજી છોકરાને સ્કૂલ લેવા જવાનું મૂકવાનું હજી બધું ઘણું બધું કામ પડ્યું છે ને એમને ના લખ્યું. હા, એને મારે નથી એવું. ગુરુજી એમનું કામ ફરીવાર દુવિહમ ને તિવિહમનું એક્સપ્લેનેશન. તિવિહમ તિવિહેણમ એટલે મન વચન કાયાથી એ તિવિહેણમ. અને દુવિહમમાં શું હતું તો કે ન કરવી ન કારવેમી, કરીશ નહીં અને કરાવીશ નહીં. મન વચન કાયાથી ન કરવું અને ન કરાવવું, મન વચન કાયાથી ન કરવું, મન વચન કાયાથી ન કરાવવું, એટલે 6 પચ્ચખાણ થયા. તો સ્થાનકવાસીનું જે પચ્ચખાણ કરે તેઓ છે ને એમાં એવું બોલે મણસા વૈસા કાયસા, ન કરમી ન કારવેમી. અને આ બધું બોલે એની પહેલા એ બોલે એવું થોડું બોલે દ્રવ્ય થકી સાવયોગ સેવન પચ્ચખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી 2 ઘડી ઉપરાંત ન પાડવું ત્યાં સુધી, અને ભાવ થકી 6 કોટીએ પચ્ચખાણ. આવું બોલે સ્થાનકવાસી. બધી સારી વસ્તુ બોલે છે એમાં તેરાપંથીમાં તો લોકો કાંઈ બોલતા જ નથી, કાંઈ કરીને બસ બેસી જાય કે એ લોકોમાં હોતું હશે.
હું પછી મેઘાબેનને કહી દઈશ હા કે તમે આવું ના, બોલતા હું તો હતા. મેઘાને ઘણી વાર કહું, મેં કીધું, તું તો ખાલી આવીને આમ બેસી જાય, ખબર નહીં શું કરે ને મને કંઈ ના બોલતું સામાન્ય. એ તો એમ કે નવકાર ગણી ને એમ કીધું કે નવકાર ગણી હા. બેસી જઈએ. ત્રણ હા, દિવસ. એટલે એ એવું બોલે તો સ્થાનકાશીમાં જે છેલ્લો પદ બોલે છે ને 6 કોટી એ 6 કોટી એટલે શું? તો કે મન વચન કાયાથી ન કરવું એટલે 3 થયા, અને મન વચન કાયાથી ન કરાવવું એ 3 થયા એટલે 6 કોટી. એમ. કરવું અને ન કરાવવું. બંનેના 3 મન વચન કાયા. અને સાધુ ભગવંત 9 કોટીથી પચ્ચખાણમાં હોય એટલે ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું. સાધુ ભગત તો એક જ ટાઈમ લે ને એટલે જ્યારે દીક્ષા લે ત્યારે જ એમને પછી જે ક્રિયામાં જય કરવા તે બોલે ત્યારે તે બોલે. આપણે એમ તો સામક લેતા બોલે તો પછી પ્રતિક્રમણ વચ્ચે વચ્ચે પાછું કેમ કરે તે બોલ બોલ કરવાનું? હા. એનું ફરીથી સ્મરણ તો થાય કે મારું આ પચ્ચખાણ છે. એટલે એમને એ વખતે બી એમને આ ટીવી હા, તો ત્યારે તો 48 નું પછી સામે થોડું કરે. દીક્ષા લીધા પછી ઉપદાન કરવાની જરૂર ના પડે, દીક્ષા પછી સામે કરવાની જરૂર ના પડે. એ તો સામયિક જ ના હોય ને, પ્રતિક્રમણમાં બી બધી ક્રિયા થઈ જાય એટલે પછી ગયું પ્રતિક્રમણ. હા, આપણે બેસી રહીએ બેસવાનું ના હોય ને એમને. તો આપણે બેસી કેમ રહીએ? પછી પાપ કરવાની તૈયારી છે એટલે ઘરે જઈને શાક સુધારવાનું હોય. ના, એ એકદમ જ અલગ હોય. તું ઓલું પણ ઉદ્ધાર કરીને આવે ને, અહીંયા સામાયિક તને આવવાનું બહુ હોય. ઉદ્ધારના દિવસે જ્યારે proper અમે સામાયિક લેવું પડે ને ત્યારે રીતે હા સામાયિક લેવાનું છે. ઓલામાં કાંઈ હોય નહીં, તું ઓલે બેસી જ. ઔષધમાં પણ એવું ના હોય. તું સીધે આમ તારું આ ચાલુ જ કરી દેવાનું. એટલે પ્રતિક્રમણ અહીંયા હોય જ નહીં. એટલે બી દર્શન જ કરવા. હા, ક્રિયા જ્યારે થઈ જાય ને માળ, પછી જેમાં જેવી આંચા સામાયિક લેવું હોય ત્યારે યાદ રાખવું પડે કે સામે કરાવવાનું છે. આપણે ઈચ્છા મૂકે બધું બોલે પછી એટલે એટલું છે. એટલે ન કરમી ન કારવેમી. ક્યારથી ચાલુ કરવું? એકદમ easy પડી જાય સાચે. ઘાયલ કર્યો છું. ના ભાઈ ના, પૌસારે એક જ કર્યો લાઈફમાં. ઈ કરશે ત્યારે સીધું જ કરશે. આ નાનું નાનું કરતી નથી. ભંતે એટલે કે હે ભગવંત, તસ્સ પરિક્રમામિ તેનું હું પ્રતિક્રમણ કરું છું. જે પહેલા જે પાપ કર્યા છે તેની આલોચના કરું છું. જે અને તેની હું નિંદામી એટલે કે હું નિંદા કરું છું. આત્મ સાક્ષી નિંદા કરું છું તેને નિંદા કહેવાય. ગુરુ સાક્ષી નિંદા કરું છું તેને કહેવાય ગરિહામી એટલે ગરહા કરું છું. અને અપાણમ વો શ્રીરામી, હવે પછી હું પાપ નહીં કરું એને હું આત્માને એ પાપોથી છોડાવું છું, ફ્રી કરું છું. પછી પાછું યાર દૂધ ઉભરાય છે. પણ તમે તસબંતે પ્રતિક્રમણ કરી અમે અપાણમ વો શ્રીરામી બોલી લીધું પછી પાછું દૂધ ઉભરાતું હોય તો તમને શું લેવા દેવા? ના હોય ને. ના, તો એ કરે. ડોરબેલ વાગે, કોનો ફોન છે, દૂધ વાળો આવી ગયો, પૈસા ચૂકવવાના છે. હા, બધી પંચાયતો પછી ના હોય ને. પછી તમે કહો છો ને કે આપણે રોજ રોજ કરીએ તો એ પ્રેક્ટિસ થી કદાચ એમાંથી આપણે નીકળી શકીએ. એમાં આપણે એટલા તમે ભાવથી પચ્ચખાણ લીધા પછી તમે પ્રેક્ટિસ થોડી કરવાની હોય. એમ નહીં. અને જેવી રીતના હું તમને એ જ કહેતી હતી ને કે સામાયિકમાં ઘણી વાર આપણું નથી લાગતું તો તમે શું કીધું કે આપણે પોતાની જાતને તૈયાર કરવા માટે કર્યા કરશું તો કદાચ કોક દિવસ એકાદ દિવસ તો એવો આવશે કે જ્યારે આપણું મગજ નહીં જાય ત્યાં. પણ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી તેનો લાભ નહીં મળે. એટલે એ દિવસ જલ્દીમાં જલ્દી આવે એની તૈયારી પોતે કરવાની. તો એ સામાયિકનો લાભ ન જેવું. હા, સામાયિકનો લાભ પેલો જતો રહે ને. તમે સંસારની વાતો વિચારી. આટલા સામાયિક વેસ્ટ રહે. હા, એ તો એવું ને, એક પણ મોમબત્તીનો સામાયિક ઉપયોગ મોમબત્તી પગ ઉપર મૂકવા માટે ના હોય. હા, તો હજી આમ રાખો, હજી રાખી છે. એ બધું સામાયિક છે. સામાયિક એટલે શું? સમ એટલે કે સરખું છે. મોક્ષ સાધન પ્રત્યે સામર્થ્ય જેનું, એવા જ્ઞાન દર્શનનો આય એટલે કે લાભ છે જેમાં તે સામાયિક. સમ એટલે ક્ષમતા. જ્ઞાન દર્શન પ્રત્યે એ જ્ઞાન દર્શન આદિ સાધનનો સામર્થ્ય જેનું સમાન છે, જે એ જ્ઞાન દર્શન પ્રત્યે જ્ઞાન દર્શનનો પાવર છે આપણને સમતામાં લાવવાનો, એવા જ્ઞાન દર્શનની અંદર રહેવાનો લાભ. લાભ એટલે કે આય. એટલે કે સમ એટલે કે સમતામાં રહેવું. સમતા એટલે શું? તો જ્ઞાનમાં અને દર્શનમાં રહેવું એને કહેવાય સમતા. એટલે સમતા એટલે આમ તો નોર્મલી સ્થિર રહેવાનું. સ્થિર રહેવા માટે કાંઈક તો જોઈએ બેઝ. તો બેઝમાં જ્ઞાન અને દર્શનને મૂકી દેવાના. એટલે જ્ઞાન દર્શનના બેઝ ઉપર પોતાને સ્થિર કરવા અને એનાથી જે લાભ થાય છે તે સામાયિક લાભ, તે આય
અને પોતે સ્થિર થયા તે સમ પ્લસ આય, અને મધ્યસ્થ ભાવનો લાભ થાય તેને સામયિક કહેવાય. અથવા સમાન ભાવ એટલે સર્વ જીવને મિત્ર તરીકે લેખવારૂપ જે ભાવ થાય તે સામયિક. આવી રીતે સામયિકના અલગ અલગ રીતે તેના અર્થો થાય છે. હા, આવું કરે બનતે છે અને આવું સામયિક છે. એને અહીંયા 49 ભેદ આપેલા છે, 49 રીતે તે પંચખંડ થાય છે. મનથી કરવું કરાવવાનું અનુમોદવું, વચનથી કરવું કરાવવાનું અનુમોદવું, કાયાથી કરવું કરાવવાનું અનુમોદવું, એટલે 9 થયા. પછી બે જોડવાના, મનથી વચનથી કરવું, મનથી વચનથી કરાવવું, મનથી વચનથી અનુમોદવું, મનથી કાયાથી, વચનથી કાયાથી, અને એ રીતે અલગ અલગ ગણતરી કરી છે. પણ ટોટલ બધું થઈને મન વચન કાયા ત્રણેયથી કરવું કરાવવું અનુમોદવું, એમ ટોટલ 9 હોય. એમાંથી 9 માંથી જેટલા વધુ આપણે પાળીએ એટલા લાભમાં, જેટલું ન પાળીએ એટલા નુકસાનમાં. આપણે પેલું તીવ્યમ નથી બોલતા તો આપણને નુકસાન ખરું? તો કે નુકસાન ખરું જ ને. આપણે પાપ એટલું છૂટ રાખીએ છીએ એટલે પાપ લાગ્યા જ કરે છે. તો એ અનુમોદના એટલે કઈ અનુમોદના એટલે શું? તો એ પાપ કરવાની સ્વીકૃતિ આપવી, છૂટ આપવી. આપણે કેમ પચખંડ ન કરીએ? તો આપણા કારણે જે પાપ થઈ રહ્યું છે, આપણા માટે જે પાપ થઈ રહ્યું છે, અથવા આપણા નિમિત્તે જે પાપ થઈ રહ્યું છે, એ પાપની આપણે છૂટ આપી છે, તે અનુમોદના કહેવાય. એટલે ખાલી આ બહુ સરસ કર્યું છે એને જ અનુમોદના નહીં, જેની અંદર આપણી સિગ્નેચર રહેલી હોય એ બધું અનુમોદનામાં ગણાય. એટલે તમારા ઘરે કોઈ ક્લીનર આવીને ક્લીનિંગ કરતો હોય, તમે સામાયિકમાં બેઠા છો, એ ક્લીનર જે ક્લીનિંગ નું કામ કરશે તેમાં જે પાપ બંધાશે એ પાપ તમારા માથે ચડશે, તેની તમે છૂટ આપી છે, તો તે અનુમોદનામાં ગણાય. આપણે ક્યાં સામાયિકમાં બેસીને તમે જે કઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો એનાથી જે કઈ પણ થઈ રહ્યું હોય તો આપણી માટે શેમ્પુ બી જે બની રહ્યું છે એની માટે બી જે ત્યાં જે પાપ કરવા થાય બધું બી તો આપણને તરીકે લાગ્યા જ કરે ને. જે વસ્તુ આપણે વાપરતા હોય જે તમે કરતા નથી, કરાવતા નથી, પરંતુ તમારા માટે થઈ રહ્યું છે, એ બધું તમારા અનુમોદનમાં આવે છે. બી બધી જ વસ્તુનો ત્યાગ હોય ને. એ કોઈ મારે સાહેબ માટે એટલે તો એમના નિમિત્તે થયું હોય તેનો તેઓ સ્વીકાર ન કરે, કારણ કે અનુમોદનનો ત્યાગ કર્યો છે. એમના નિમિત્તે થયેલાનો સ્વીકાર કરવો મતલબ કે તેની અનુમોદના કરવી. એટલે સાધુ ભગવંત નિમિત્ત ખાલી તાળી વગાડવી તે અનુમોદના ન હોય. ચાલો, કરે બંતે પૂરું થવા આવ્યું ને તમારું આજ. મજા આવી. પાઠ પૂર્ણ કરીશું, સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. આપણે સામાયો જથ્થો પણ બોલવાનો છે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. તો પૂર્ણ રવિ કાયમ કોઈ નહીં બોલે ને તોય જલ્દી પ્રણામ સામે ગુરુજી. પડાઈ જશે. પ્રણામ. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. બહારને પણ